શકુંતાબેન અને તેમની 15 દિવસની બાળકી જેલની બહાર આવતા ચૈતર વસાવાએ મોકલ્યો સિક્રેટ સંદેશ। પત્ની વર્ષા વસાવાને સંભળાવતા જ આવ્યા એક્શનમાં, બનાવ્યો મોટો પ્લાન। મિત્રો, કાયદાની પ્રક્રિયા અને રાજકીય લડાઈ પોતાની જગ્યાએ છે, પરંતુ જ્યારે કોઈ 15 દિવસના ફૂલ જેવા બાળકને જેલના સળિયા પાછળ જવું પડે ત્યારે સમાજની સંવેદના જાગી ઉઠે છે। હાલમાં આજે શકુંતાબેન અને તેમની 15 દિવસની બાળકી જેલમુક્ત થયા છે। આ ઘટના પાછળની વાસ્તવિકતા અને વર્ષા વસાવા સાથે થયેલી વાતચીત પરથી આપણને જે વિગતો મળી છે તે આજે તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું। મિત્રો, શકુંતાબેન અને તેમની 15 દિવસની બાળકી જ્યારે જેલમાંથી બહાર આવ્યા ત્યારે વાતાવરણ ભાવુક થઈ ગયું હતું। કલ્પના કરો કે એક માતા જેને હજુ માંડ 15 દિવસ પહેલાં જ બાળકીને જન્મ આપ્યો હોય તે જેલની અંદર કેવી પરિસ્થિતિમાં રહી હશે। જેલમાંથી બહાર આવ્યા બાદ વર્ષા વસાવાએ જે વિગતો આપી છે તે ખરેખર વિચારવા જેવી છે। વર્ષાબેન પોતે તેમને લેવા માટે વડોદરા જેલ પહોંચ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે નાનું બાળક હોવાને કારણે તેને રાત્રે સતત તકલીફ પડતી હતી અને તે ખૂબ જ રડતું હતું। જેલનું વાતાવરણ એક માસૂમ બાળક માટે કેટલું કપરું હોય છે તે આ ઘટના પરથી આપણે સમજી શકીએ છીએ। વર્ષા વસાવાએ શું કહ્યું હતું અને શું સ્થિતિ હતી? મિત્રો, વર્ષા વસાવા સાથે જ્યારે આ અંગે વાતચીત થઈ ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે શકુંતાબેન અત્યારે મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહ્યા છે। તેમના પતિ પણ આ જ કેસમાં જેલની અંદર છે, એટલે કે ઘરનો મુખ્ય આધાર જેલમાં હોવાથી માતા અને બાળકની હાલત વધુ કપરી બની ગઈ છે। વર્ષાબેને કહ્યું હતું કે જેલની અંદરની પરિસ્થિતિઓ જેવી હોય છે તેવી જ રહી છે, પરંતુ બહાર આવ્યા પછી બાળકી અને માતાની જે માનસિકતાની શારીરિક સ્થિતિ છે તે ખરેખર ચિંતાજનક હતી। તેમણે જણાવ્યું હતું કે જેલમાંથી નીકળ્યા બાદ શકુંતાબેન અત્યારે પોતાના પિયર ગયા છે, જેથી તેઓ થોડા સમય માટે શાંતિથી રહી શકે। ચૈતર વસાવાની આગામી રણનીતિ। મિત્રો, આ સમગ્ર મામલે વર્ષાબેને એ પણ જણાવ્યું હતું કે ચૈતર વસાવા જેલમાંથી જ સતત માર્ગદર્શન આપી રહ્યા છે। તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ દરેક આરોપી માટે કાયદેકીય લડત લડવા માટે તૈયાર છે। તેઓ એકસાથે બધાના જામીન મૂકવાને બદલે દરેક વ્યક્તિની ભૂમિકા મુજબ અલગ અલગ જામીન અરજીઓ દાખલ કરશે। આ એક લાંબી કાયદેકીય પ્રક્રિયા છે અને ચૈતરભાઈએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેઓ તમામ આરોપીઓને ન્યાય અપાવીને જેલમુક્ત કરાવશે। કોર્ટની આવનારી તારીખોને કાયદેકીય દલીલો પર જ હવે આ આખો કેસ નિર્ભર છે। મિત્રો, આ ઘટના માત્ર એક જામીન મળવાની વાત નથી, પરંતુ એક આદિવાસી પરિવારના સંઘર્ષની વાર્તા છે। આ કાયદા સામે દરેકને લડવાનો અધિકાર છે અને આ કેસમાં સત્યની જીત થાય તેવી સૌ કોઈ આશા રાખી રહ્યા છે। આમ, હાલની સ્થિતિ જોતાં ચૈતર વસાવા અને અન્ય આરોપીઓ માટે આગામી દિવસો ખૂબ જ નિર્ણાયક સાબિત થવાના છે। એક તરફ આમ આદમી પાર્ટી પોતાની આખી કાયદેકીય તાકાત કામે લગાડી રહી છે, તો બીજી તરફ ન્યાયપાલિકા ચુકાદાને લઈને વિવિધ રાજકીય મંતવ્યો પણ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે। મિત્રો, તમને શું લાગે છે? ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ જશે કે રહેશે? નીચે કમેન્ટ કરી જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, વોટ્સઅપ, ફેસબુક ફેલાવી દો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય। ધન્યવાદ।